દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આ લાડકવાયા ભાણાભાઈ દિવ્યાંશને જુઓ હવે મામાના ઘેર નથી રહેવાનું। તેઓ આ ચહેરો હલાવીને કેમ ના કહી રહ્યા છે? શું હવે તેઓ અહીંયા નથી રહેવાના? હવે તેને એના ઘરે જવાનું છે અને આ વિડીયોમાં તે શું કહી રહ્યો છે કે મારે હવે મારા ઘરે જવું છે? એને કેમ આવું કહ્યું દોસ્તો? અને આ સંજયભાઈ હિંચકો ખાતા હતા ત્યાં આવડો મોટો સાપ આવ્યો દોસ્તો। તો દોસ્તો આ સાપ કેવડો મોટો હતો અને દિવ્યાંશે કેમ અહીંયા રહેવાની ના પાડી? આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ એન્ડ લાઈફ ઓફ ઠાકોર ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। અને હા મિત્રો, આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। તો દોસ્તો ચાલો હવે વધારે રાહ ન જોડાવતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। તો ફરીથી આપણે આજે નવો વિડીયો લઈને આવી ગયા છે। વિડીયોની હવે શરૂઆત કરી દઈએ છીએ। સવારમાં બધા નાસ્તો કરવા લાગ્યા છે। નાસ્તામાં છે મસ્ત મજાની વઘારેલી ખીચડી અને એ પણ ટેસ્ટી અને એકદમ ચટાકેદાર। ઘર આંગણે આવ્યું છે મોર, સરસ મજાના દાણા ચણવા માટે। અને આ સંજયભાઈ થેલીમાં શું લઈને ચાલ્યા? તો દોસ્તો જુઓ, મિતાંશ રમતો છે અને સંજયભાઈ તો ચાલ્યા મગફળી શેકવા માટે। યશવી અને એ બંને તો જુઓ ચૂલા ઉપર તેઓ શેકી રહ્યા છે સરસ મજાની મગફળી। બધાએ મગફળી ટેસ્ટ કરી। પાર્વતી ભાભી તો જુઓ રસોઈની તૈયારી પણ કરવા ચાલ્યા। અને જુઓ ફાઇનલી તેઓ એ જ ચૂલા ઉપર બાજરીના રોટલા કરવા માટે બેસી ગયા છે। અને આ દિવ્યાંશ મસ્તી કાઢતા કાઢતા શું કહી રહ્યો છે દોસ્તો? એ તો કહે છે કે મારે તો હવે મારા ઘરે જવું છે। તો તેના મામા મામી બધા જ કહે છે આ તો તારું ઘર જ છે ને? તો એ કહે છે કે ના, મારે મારા ઘરે જવું છે। એને તો હવે જીદ પકડી છે એના ઘરે જવાની। તો હવે દિવ્યાંશ અહીંયા નહીં રહે એટલે કે હવે એના ઘરે જશે, પછી આવશે અવસર પ્રસંગે। જુઓ દોસ્તો, તો હવે ટૂંક સમયમાં કાજલબેન અને દિવ્યાંશ જવાના છે એમના ઘરે। અને જુઓ જમવાનું રેડી થઈ ગયું છે। સંજયભાઈ, રાકેશભાઈ બધા જમવા બેસી ગયા છે। અને આજે તો જમવામાં છે સરસ મજાના દેશી બાજરીના રોટલા અને એકદમ ચટાકેદાર શાક। જમીને જુઓ દોસ્તો સંજયભાઈ જઈ રહ્યા હતા અહીંયા ખેતરની સાઈડ હિંચકો ખાવા માટે। તો દોસ્તો જુઓ એ હિંચકો ખાતા હતા ને અચાનક તેમની નજર પડી આ સાપ ઉપર। જુઓ આ સાપ તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો કે તેમની તરફ જ આવી રહ્યો છે। અને દોસ્તો આ સાપ કેવડો મોટો છે તમે વિડીયોમાં જુઓ તો ખરા દોસ્તો। તમે ક્યારે રિયલમાં આટલો લાંબો અને મોટો સાપ જોયો છે? જુઓ તો ખરા કેવો ફટોફટ સરકીને ચાલી રહ્યો છે। અને સંજયભાઈ જુઓ અહીંયા આ રીતે હિંચકો ખાતા હતા, તેમની પાછળથી જુઓ સાપ પસાર થયો અને પછી આ કેળની જે ઝાડ હતું એમાં તે અંદર ઘૂસી ગયો। દોસ્તો ખરેખર સાચવવું પડે। હવે સંજયભાઈ કહે છે કે આ કેળના પાન ને બધું હટાવી લેવું પડશે, કેમ કે નાના બાળકો પણ અહીંયા રમતા હોય છે। ઘરે આવ્યા હતા સબસ્ક્રાઈબરો તો તેમની જોડે મુલાકાત કરી। અને આ બચ્ચા પાર્ટી વાટકા લઈને કેમ ઊભી છે? તો દોસ્તો આજે ઘરમાં સાંજે નાસ્તામાં બની રહી છે સરસ મજાની મેગી। તો બચ્ચા પાર્ટી તો મેગીનો નાસ્તો કરવા માટે એકદમ એક્સાઇટેડ છે। તો બચ્ચા પાર્ટીની સાથે સાથે ઘરના બધા લોકોએ સરસ મજાનો નાસ્તો કરી લીધો। તો ફાઇનલી જુઓ સાંજના વાસણો કેટલા બધા થયા છે। અને આ ડોગી શું કરી રહ્યો છે? તો સંજયભાઈની જોડે બેઠો છે। રાતના જમણવારમાં બની રહ્યું છે સરસ મજાનું ટેસ્ટી સેવ ટામેટાનું શાક। તો જુઓ પૂનમ ભાભીએ શાક બનાવી દીધું છે, હવે તેઓ બનાવી રહ્યા છે રોટલી। અને આ સંજયભાઈ શેની વાત કરી રહ્યા છે? તો જુઓ વોશિંગ મશીનના નીચેનો કચરો સાફ કરવામાં પૂનમ ભાભીની કરી રહ્યા છે તેઓ હેલ્પ। અને બચ્ચા પાર્ટી તો દાદા જોડે સરસ રમી રહી છે। અને ફૂલ ફેમિલી હવે ફાઇનલી જમવા માટે બેસી ગઈ છે। આ તો એકદમ સરસ મજાની હેપી એન્ડ સ્વીટ ફેમિલી છે, સાચી વાત ને દોસ્તો? બધા એકદમ હળી મળીને રહે છે। વિડીયો ગમે હોય તો ફટાફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ।